વેલકમ ટુ પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. શું તમારું બાળક ઇંગ્લિશ, ગ્રામર કે ટેન્સીસ શીખવાથી ડરે છે? તો ચિંતા ના કરો, કારણ કે હવે ભણવાનું બોરિંગ નહીં પણ મજેદાર થવાનું છે. કેમ કે પહેલું પગલું એપ લઈને આવી રહી છે આપના માટે ઇંગ્લિશ શીખવાના વિડીયોઝ, જેમાં બાળકને ટેન્સીસ સરળ સમજૂતી અને વાક્યો દ્વારા શીખવવામાં આવે છે. તો હવે રાહ ના જુઓ અને આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ અને તમારા બાળકને બનાવો ઇંગ્લિશ ચેમ્પિયન. તો ચલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો, જેમાં આજે આપણે ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ વિશે સમજીશું. જ્યારે કોઈ ક્રિયા હજુ થવાની બાકી હોય તે દર્શાવવા માટે ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ઇંગ્લિશમાં ભવિષ્યકાળ બનાવવા માટે મુખ્યત્વે વિલનો ઉપયોગ થાય છે. જ્યારે વાક્યના અંતમાં શું, શો કે શેનો ઉપયોગ હોય ત્યારે વાક્ય ભવિષ્યકાળ દર્શાવે છે, જેમાં સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1નો ઉપયોગ થાય છે. તો ચલો હવે વાક્યો દ્વારા વધારે સમજીએ. આરતી સેઝ, વિલ યુ કમ ટુમોરો ઇન માય સ્કૂલ? શું તું આવતીકાલે મારી સ્કૂલે આવીશ? આરવ સેઝ, યસ આઈ વિલ કમ ટુ યોર સ્કૂલ. હા, હું તારી નિશાળે આવીશ. આરતી સેઝ, વિલ હી પ્લે ક્રિકેટ? શું તે ક્રિકેટ રમશે? આરવ સેઝ, નો હી વિલ નોટ પ્લે. ના, તે નહીં રમે. આરતી સેઝ, વિલ ધે હેલ્પ અસ વિથ ધીસ પ્રોજેક્ટ? શું તેઓ આપણને આ પ્રોજેક્ટમાં મદદ કરશે? આરવ સેઝ, યસ ધે વિલ હેલ્પ અસ. હા, તેઓ આપણને મદદ કરશે. આરતી સેઝ, વિલ ઇટ રેઇન ટુડે? શું આજે વરસાદ પડશે? આરવ સેઝ, નો ઇટ વિલ નોટ રેઇન. ના, આજે વરસાદ નહીં પડે. આરતી સેઝ, વિલ યુ લર્ન ઇંગ્લિશ? શું તું અંગ્રેજી શીખીશ? આરવ સેઝ, યસ આઈ વિલ લર્ન ઇંગ્લિશ. હા, હું અંગ્રેજી શીખીશ. આરતી સેઝ, વિલ યુ સ્ટે હિયર ટુ નાઇટ? શું તું રાત્રે અહીં રોકાઈશ? આરવ સેઝ, નો આઈ વિલ ગો બેક. ના, હું પાછો જઈશ. આરતી સેઝ, હુ વિલ વિન ધ મેચ? મેચ કોણ જીતશે? આરવ સેઝ, આઈ થિંક ઇન્ડિયા વિલ વિન ધ મેચ. મને લાગે છે કે ભારત મેચ જીતશે. આરતી સેઝ, હુ વિલ યુ ગો ટુ જેસલમેર? શું તમે જેસલમેર કેવી રીતે જશો? આરવ સેઝ, આઈ વિલ ગો બાય બસ. હું બસમાં જઈશ. આરતી સેઝ, વિલ યુ કોલ મી લેટર? આઈ હેવ સમ વર્ક ફોર યુ. શું તું મને પછી ફોન કરીશ? મારે તારું થોડું કામ છે. આરવ સેઝ, યસ આઈ વિલ કોલ યુ ટુ નાઇટ. હા, હું તને આજે રાત્રે ફોન કરીશ. આરતી સેઝ, વિલ યુ સી રાકેશ ઓન ફ્રાઈડે? શું તું શુક્રવારે રાકેશને મળીશ? આરવ સેઝ, નો આઈ વિલ વેઇટ ફોર યુ એટ હોમ. ના, હું ઘરે તારી રાહ જોઈશ. ભવિષ્યકાળમાં ના વાક્યમાં મોટાભાગે ટુમોરો એટલે કે આવતીકાલે, નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે, નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષે, ટુ નાઇટ એટલે કે આજે રાત્રે અને સૂન એટલે જલ્દી જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. તો બાળમિત્રો, આ રીતે અંગ્રેજી શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.